જૂનાગઢથી સમાચાર સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આરોપ અને હોબાળાનું કેન્દ્ર બની 21 નવેમ્બરે કાલાસરીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું। પરિવારજનોએ હોસ્પિટલમાં ખૂબ હોબાળો મચાવ્યો। સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને મૃતક બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીથી થયું। એટલું જ નહીં, પરિવારે એક દિવસમાં 4 બાળકોના મોત થયાનો પણ આરોપ લગાવ્યો છે। વધુમાં કહ્યું કે અહીં ડોક્ટર સમયસર આવતા નથી અને દર્દીઓ કે સગાને વારંવાર ડોક્ટર હમણાં આવશે એમ કહીને રાહ જોડાવે છે। બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડોક્ટર પ્રિયંકા જોગિયાએ તમામ આરોપો ફગાવ્યા અને બંને કેસની તબીબી વિગતો રજૂ કરીને ખુલાસો કર્યો। અહીંયા જે કેસ બનેલો છે મંજુલાબેન રાઠોડ કરીને, એમનું એ વિસાવદરથી રિફર થઈ આવેલા દર્દી હતા અને ત્રીજી ડિલિવરી માટે અમારા ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં, અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું। એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી લીધું હતું।